હેલો સ્ટુડન્ટ્સ, જુઓ આજે આપણે આપણું લેક્ચર સ્ટાર્ટ કરીએ એ પહેલાં તમને એક ઇન્ફોર્મેશન આપવાની છે. જો આપણી સ્કૂલ છે FMCT ધોળકા, આજથી આપણી સ્કૂલમાં 11 સાયન્સ અને 11 કોમર્સના એડમિશન સ્ટાર્ટ થઈ ગયા છે. ઓકે, આજથી સ્ટાર્ટ કરી છે પ્રોસેસ 11th સાયન્સ એન્ડ 11th કોમર્સની, બોથ મીડિયમ, ઇંગ્લિશ મીડિયમમાં પણ અને ગુજરાતી મીડિયમમાં પણ. ઓકે, તમારે એના માટે રજિસ્ટ્રેશન કરાવવાનો જે ટાઈમ છે એ સવારના 8 થી સાંજના 5 વાગ્યા સુધીનો રહેશે. રજિસ્ટ્રેશન તમે આમાંથી કોઈ પણ નંબર ઉપર કરાવી શકો છો. 7573087596 આ વોટ્સઅપ નંબર છે, પ્લસ 7383055195 FMCT સ્કૂલનો નંબર છે, પ્લસ 9824539680 કલાવડિયા સર જે મેનેજમેન્ટમાં છે મેથ્સ, બરાબર, એમનો નંબર છે. અને આ હિતેશ સરનો નંબર છે 9998848941. આમાંથી તમે કોઈ પણ નંબર ઉપર કોલ કરીને રજિસ્ટ્રેશન કરાવી શકો છો. બીજી વસ્તુ કે જે સ્ટુડન્ટ આપણી સ્કૂલના જ છે, મતલબ કે જે આપણી સ્કૂલમાં જ 10મું ધોરણ આપણી સ્કૂલમાં જ 10મું ધોરણ કરેલું છે એ સ્ટુડન્ટ્સે પણ કમ્પલસરી રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. ઓકે, તો તમે આજથી જ તમારી આજુબાજુમાં જેને એડમિશન લેવાનું હોય 11th સાયન્સમાં કાં તો કોમર્સમાં, કોઈ પણ મીડિયમ, ઇંગ્લિશ કાં તો ગુજરાતી મીડિયમમાં, તો તમે એમને પણ ઇન્ફોર્મ કરી શકો છો. પ્લસ તમારા ઘરમાં તમારા ભાઈ બહેન જે પણ હોય કે જેમને અત્યારે એડમિશન લેવાનું છે, તો તમે એમને જાણ કરી શકો છો કે અત્યારે હાલમાં આજથી જ આપણે ઓનલાઈન રજિસ્ટ્રેશન સ્ટાર્ટ કરી દીધા છે. ઓકે, તો તમારે એ રજિસ્ટ્રેશન કરાવવા માટે આમાંથી કોઈ પણ નંબર ઉપર તમે કોલ કરીને રજિસ્ટ્રેશન કરાવી શકશો. ઓકે, ક્લિયર? પહેલાં તે વહેલાના ધોરણે આપણને ખબર જ છે, દર વખતે આપણી સ્કૂલમાં જે સિસ્ટમ છે એ તમે બીજાને બી સમજાવજો કે પહેલાં તે વહેલાના ધોરણે અત્યારે હાલ રજિસ્ટ્રેશન કરાવી દે. ઓકે, ક્લિયર? યાદ રાખજો, આજથી જ શરૂ થયા છે. જેટલું બને એટલું તમારા ઘરે તો તમારા ભાઈ બહેનને એડમિશન લેવાનું હોય એને, અથવા તમારી આસપાસ જેને પણ એડમિશન લેવાનું હોય એ લોકો આ નંબર ઉપર કોલ કરીને રજિસ્ટ્રેશન કરાવી દેશે. ભલે આપણી સ્કૂલમાં 10મું કર્યું છે છતાં પણ એક વખત રજિસ્ટ્રેશન કરાવવું કમ્પલસરી છે. ક્લિયર? ઓકે, સારું. હવે આપણે આજનો ટોપિક સ્ટાર્ટ કરીશું. આજનો જે ટોપિક છે દ્વિસંકરણનો પ્રયોગ. મેં તમને ગયા જ લેક્ચરમાં જ કીધું હતું કે આપણે નેક્સ્ટમાં દ્વિસંકરણનો પ્રયોગ ભણીશું. કેમ એનું નામ દ્વિસંકરણ આપવામાં આવ્યું? રીઝન શું છે? તો જેવી રીતે તમે એક સંકરણનો પ્રયોગ ભણી ગયા, તો એક સંકરણના પ્રયોગમાં જેવી રીતે મેન્ડલે એક સાથે એક જ લક્ષણનો અભ્યાસ કર્યો હોવાથી તેનું નામ એક સંકરણ આપવામાં આવ્યું, તો તેવી રીતે અહીં આગળ આ પ્રયોગમાં મેન્ડલે એક સાથે બે લક્ષણોનો અભ્યાસ કર્યો, તેથી આ પ્રયોગનું નામ શું આપવામાં આવ્યું? દ્વિસંકરણનો પ્રયોગ. બરાબર, મેન્ડલે એક સાથે બે લક્ષણોનો અભ્યાસ કર્યો હોવાથી આ પ્રયોગને દ્વિસંકરણના પ્રયોગ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? જેવી રીતે એક સંકરણના પ્રયોગમાં એક જ લક્ષણનો અભ્યાસ કર્યો હતો, તેવી રીતે દ્વિસંકરણના પ્રયોગમાં મેન્ડલે એક સાથે બે લક્ષણોનો અભ્યાસ કર્યો. તો એ કયા બે લક્ષણો હતા? તો પહેલું લક્ષણ હતું બીજનો રંગ અને બીજું લક્ષણ હતું બીજનો આકાર. બરાબર, અને વટાણાના છોડમાં
એક સાથે બે લક્ષણોનો અભ્યાસ કર્યો. તો એ કયા બે લક્ષણો હતા? તો પહેલું લક્ષણ હતું એ બીજનો રંગ અને બીજું લક્ષણ હતું બીજનો આકાર. ક્લિયર? તો એને મુખ્યત્વે જ્યારે એક સંકરણમાં એને એક વખતે ફક્ત એક જ લક્ષણનો અભ્યાસ કર્યો હતો. તો એ કયું લક્ષણ હતું? તો એ વખતે એણે અભ્યાસ કર્યો હતો પ્રકાંડની ઊંચાઈ, મતલબ કે ઊંચા છોડ અને નીચા છોડ. અને આ સંજોગોમાં એણે એક સાથે બે લક્ષણોનો અભ્યાસ કર્યો હતો. પહેલું છે બીજનો રંગ અને બીજું લક્ષણ છે બીજનો આકાર. ક્લિયર? હવે અહીં આગળ એણે બીજના રંગ તરીકે પીળો અને લીલો એ બે રંગના બીજ હતા, જ્યારે બીજના આકારમાં હતો ગોળ અને ખરબચડો. ક્લિયર? બીજનો રંગ જે છે પીળો અને લીલો, બીજનો જે આકાર છે ગોળ અને ખરબચડો. એણે એક સાથે આ બંને લક્ષણો ધરાવતા છોડનો અભ્યાસ કર્યો. બરાબર? એને જે પીળો રંગ છે એ પીળા રંગ માટે હું આ બાજુ લખું તો તમને આઈડિયા આવે. બીજું લક્ષણ હતું બીજનો આકાર, ગોળ અને ખરબચડો. બરાબર? પીળા રંગ માટે એને સંજ્ઞા આપવામાં આવી કેપિટલ વાય, કેપિટલ વાય. લીલા રંગ માટે સ્મોલ વાય. એવી જ રીતે ગોળ આકાર માટે કેપિટલ આર અને ખરબચડા માટે સ્મોલ આર. ક્લિયર? બીજી વસ્તુ કે પીળો રંગ જે છે એ લીલા ઉપર પ્રભાવી હતો. એટલે આમાં જ્યારે બીજનો જે રંગ છે એમાં પીળો રંગ પ્રભાવી છે અને જે લીલો રંગ જે છે એ કેવો છે? પ્રચ્છન્ન છે. એવી જ રીતે આની અંદર જોઈએ તો ગોળ આકાર જે છે એ પ્રભાવી છે અને જે ખરબચડો છે એ પ્રચ્છન્ન છે. ક્લિયર? તો એણે એક સાથે કેટલા લક્ષણોનો અભ્યાસ કર્યો? તો એક સાથે બે લક્ષણો. કયા? તો કે બીજનો રંગ અને બીજનો આકાર. બીજના કયા બે રંગ હતા? તો કે પીળો રંગ અને લીલો રંગ. જેમાં પીળો રંગ જે છે એની સંજ્ઞા છે કેપિટલ વાય અને જે લીલો રંગ છે તેની સંજ્ઞા છે સ્મોલ વાય. મેં તમને એવું પણ સમજાવ્યું હતું જે પ્રભાવી હોય તેને કેપિટલ અક્ષરોથી દર્શાવવામાં આવે છે અને જે પ્રચ્છન્ન હોય તેને સ્મોલ અક્ષરોથી દર્શાવવામાં આવે છે. ઓકે? અને જે બીજનો આકાર હતો ગોળ અને ખરબચડો, ગોળ માટે કેપિટલ આર અને ખરબચડા માટે સ્મોલ આર. એમાં પણ ગોળ એ પ્રભાવી છે અને ખરબચડો જે છે એ પ્રચ્છન્ન છે. ક્લિયર? તો હવે પ્રયોગ શરૂ કરીએ. જુઓ, અહીંયા સુધી બધાને ખબર પડી કે શા માટે એને દ્વિસંકરણ કીધું છે? કારણ કે એક સાથે બે લક્ષણનો અભ્યાસ કર્યો હોવાથી તેને દ્વિસંકરણના પ્રયોગ તરીકે ઓળખવામાં આવે છે. તો કયા બે લક્ષણોનો અભ્યાસ કર્યો છે એને? તો એને મુખ્યત્વે હમણાં શીખવાડ્યું બીજનો રંગ અને બીજનો આકાર. તો જુઓ, અહીંયા આગળ એને પીળો, લીલો, ગોળ, ખરબચડો. બરાબર? પીળો પ્રભાવી, લીલો પ્રચ્છન્ન, ગોળ પ્રભાવી, ખરબચડો પ્રચ્છન્ન. પીળો કેપિટલ વાય, સ્મોલ વાય, કેપિટલ આર, સ્મોલ આર. ક્લિયર? ઓકે. હવે જુઓ, એણે મુખ્યત્વે સૌથી પહેલા પિતૃ પેઢી તરીકે, જેવી રીતે આપણે એક સંકરણના પ્રયોગમાં પ્રભાવીનું સંકરણ પ્રચ્છન્ન સાથે કરાવ્યું હતું, એવી જ રીતે એણે અહીંયા
પ્રભાવી અને પ્રચ્છન્ન, પરંતુ કેવા લક્ષણો? બેવ પ્રભાવી અને બેવ પ્રચ્છન્ન, એમની વચ્ચે સંકરણ કરાવ્યું. તો અહીંયા આગળ બે પ્રભાવી લક્ષણો કયા? તો કે ગોળ અને પીળા જે છોડ છે, કારણ કે ગોળ પ્રભાવી છે આકારની દ્રષ્ટિએ, પીળો રંગની દ્રષ્ટિએ. તો આ બંને જે થયા કયા થયા? તો કે પ્રભાવી. પેલામાં કેવું હતું? ઊંચાનું નીચા સાથે. તો ઊંચો કેવો હતો? પ્રભાવી હતો. અને નીચો કેવો હતો? પ્રચ્છન્ન હતો. અહીંયા એ જ વસ્તુ છે. પ્રભાવી લક્ષણ જે છે એનું સંકરણ પ્રચ્છન્ન લક્ષણ જે છે એના સાથે કરાવવામાં આવે છે. તો અહીંયા આગળ દ્વિસંકરણ છે એટલે એક સાથે કેટલા લક્ષણ છે? બે. ગોળ અને પીળા છોડનું સંકરણ કોની સાથે કરાવવામાં આવે છે? પ્રચ્છન્ન. તો પ્રચ્છન્નમાં કયા કયા છે? તો કે ખરબચડા અને લીલા. બરાબર, એની સાથે તેનું સંકરણ કરાવવામાં આવે છે. સંજ્ઞાની દ્રષ્ટિએ લખીએ તો ગોળ એટલે કેપિટલ R અને પીળા એટલે કેપિટલ Y. થયો પ્રભાવી અને એનું સંકરણ કરવામાં આવે છે ખરબચડા એટલે સ્મોલ r, લીલા એટલે સ્મોલ y. યાદ કરો એક સંકરણમાં જેમાં આપણે શું લખતા હતા? કેપિટલ T જેનું સંકરણ કરાયું હતું સ્મોલ t ની સાથે. ક્લિયર? તો એવી જ રીતે, પરંતુ ત્યાં આગળ એ વખતે એક જ લક્ષણ હતું ઊંચાઈ, એટલે આપણે એક જ જન્યુ લખ્યા હતા. અહીંયા આગળ આનું નામ જ છે દ્વિસંકરણ, મતલબ એક સાથે કેટલા લક્ષણોનો અભ્યાસ? બે. એટલે પ્રભાવી લક્ષણો કેટલા? બે. અને પ્રચ્છન્ન કેટલા? બે. તો પ્રભાવી અને પ્રચ્છન્ન લક્ષણ જે છે ધરાવતા છોડ જે છે એનું સંકરણ કરાવવામાં આવ્યું. ક્લિયર? ચલો, આમાં કયા પ્રકારના જન્યુઓ છે? જન્યુઓ કયા પ્રકારના છે? તો કે આમાં R પ્રકાર અને આ Y પ્રકાર. અને એવી જ રીતે આમાં કયા પ્રકારના જન્યુઓ છે? સ્મોલ r અને સ્મોલ y પ્રકારના. ક્લિયર થયા ને? તો હવે જ્યારે આપણે એનું સંકરણ કરાવીએ તો જેવી રીતે એક સંકરણમાં F1 પેઢીમાં બધા જ છોડ કેવા પ્રકારના મળ્યા હતા? કેપિટલ T સ્મોલ t, ધેટ મીન્સ કે વિષમ યુગ્મી. એવી જ રીતે અહીં આગળ F1 પેઢીમાં જોઈશું તો કેપિટલ R, સ્મોલ r, કેપિટલ Y, સ્મોલ y. આ બધા જ છોડ કેવા મળ્યા? તો કે જેનું જનીનિક બંધારણ હતું કેપિટલ R, સ્મોલ r, કેપિટલ Y, સ્મોલ y. એ જ ઓપ્શન છે. જેવી રીતે આપણે તમને સમજૂતી માટે કહું છું કે જેવી રીતે આપણે એક સંકરણમાં હતું કેપિટલ T, સ્મોલ t. અહીંયા બધા જન્યુ T પ્રકારના, અહીંયા બધા જન્યુ સ્મોલ t પ્રકારના. તો ગમે તે રીતે તમે કરો તો ફલન કરાવો તો એક જ ઓપ્શન છે કેપિટલ T નું જોડાણ થાય સ્મોલ t ની સાથે. બરાબર? તો એટલા માટે F1 પેઢીમાં બધા જ આપણને કેવા પ્રકારના જન્યુઓ મળ્યા હતા? કેપિટલ T સ્મોલ t. પછી આપણે શીખ્યા હતા કે જે પ્રભાવી હતા એને પોતાના લક્ષણોને અભિવ્યક્ત કર્યા. તો પ્રભાવી કોણ હતું? તો કે કેપિટલ T. તો F1 પેઢીના બધા જ છોડ કેપિટલ T એટલે કેવા મળ્યા હતા? ઊંચા. આવું આપણે ભણી ગયા હતા. એવું સેમ વસ્તુ, પરંતુ તફાવત શું? અહીંયા એક જ લક્ષણ છે, જ્યારે અહીંયા કેટલા લક્ષણો છે? બે. જુઓ, આમાં પણ જન્યુ જેવી રીતે આમાં T પ્રકારના, એવી રીતે અહીંયા આગળ R અને Y પ્રકારનો, અહીંયા સ્મોલ r અને સ્મોલ y પ્રકારનો. અહીંયા એક જ ઓપ્શન છે કેપિટલ T નું ફલન સ્મોલ t સાથે થાય તો બધી જેટલી પેઢી છે કેપિટલ T સ્મોલ t વાળી જ બને. એવી જ રીતે અહીંયા પણ જેટલા પણ છે તો એ બધે F1 ના બધા જે છે સંતતિ કેવી મળશે? કેપિટલ R, સ્મોલ r, કેપિટલ Y, સ્મોલ y. ક્લિયર? ઓકે. જેવી રીતે અહીંયા આગળ પ્રભાવી કેપિટલ T ના કારણે એનું સ્વરૂપ ઊંચા છોડનું દર્શાવ્યું, તેવી જ રીતે અહીં આગળ આ કેપિટલ R પ્રભાવી અને કેપિટલ Y પ્રભાવી. તો F1 પેઢીના બધા જ છોડ કેવા મળશે? કેપિટલ R અને કેપિટલ Y જેવા, એટલે ગોળ અને પીળા. તો F1 પેઢીના
બધા જ છોડ મળ્યા ગોળ અને પીળા, મતલબ કે બધા જ કેવા મળ્યા? પ્રભાવી લક્ષણોવાળા. કેમ પ્રભાવી લક્ષણોવાળા? કારણ કે કેપિટલ આર સ્મોલ આર ઉપર પ્રભાવી છે, એટલે કોની અસર? આકારની દ્રષ્ટિએ કોની અસર રજૂ થશે? કેપિટલ આર ની, એટલે ગોળાકાર. કેપિટલ વાય સ્મોલ વાય, તો રંગની દ્રષ્ટિએ કેપિટલ વાય કેવો છે? પ્રભાવી છે, બરાબર. તો એની દ્રષ્ટિએ આપણે વિચારવા જઈએ તો કેપિટલ વાય જે છે કોની ઉપર પ્રભાવી છે? સ્મોલ વાય ની ઉપર. ક્લિયર? એટલે અહીંયા આગળ F1 પેઢીના જે છોડ છે કેવા મળ્યા? તો કે ગોળ અને પીળા છોડ મળ્યા. તો F1 પેઢીના બધા છોડ જે છે એનું પરિણામ હતું ગોળ અને પીળા છોડ. ક્લિયર? હવે એક સંકરણની જેમ જ F1 પેઢીમાં જે છોડ મળ્યા એનું શું કરાવવામાં આવે છે? સ્વફલન. સ્વફલન એટલે એના એ જ જનીનિક સ્વરૂપ ધરાવતા છોડ સાથે ફલન, એટલે કેપિટલ R સ્મોલ r, કેપિટલ Y સ્મોલ y, એટલે આપણે આ જે છે એનું એની સાથે જે ફલન કરવાની પ્રક્રિયા છે એને શું કહીશું? સ્વફલન. ક્લિયર? તો અહીં આગળ આપણે સ્વફલન કરીશું કેપિટલ R સ્મોલ r, કેપિટલ Y સ્મોલ y, બરાબર. અને એવી જ રીતે કેપિટલ R સ્મોલ r, કેપિટલ Y સ્મોલ y. કોના જેવું થયું? કે કેપિટલ T સ્મોલ t પ્રકારના એક સંકરણમાં છોડ મળ્યા હતા, એનું આપણે સ્વફલન કર્યું હતું એની સાથે. F1 જેવી જ પેઢી વાળો હતો બીજો છોડ એની સાથે. તો એ બીજો આપણે ફલન કરાવડાયું હતું કેપિટલ T સ્મોલ t, એનું સ્વફલન થયું હતું કેપિટલ T સ્મોલ t, બરાબર. બસ એ જ વસ્તુ છે. F1 માં જે મળ્યું કેપિટલ R સ્મોલ r, કેપિટલ Y સ્મોલ y, એનું સ્વફલન કરાયું, એટલે એવા જનીનિક અને સ્વરૂપની દ્રષ્ટિએ સમાન જે છે તેનું એના સાથે સ્વફલન કરાવવામાં આવ્યું. ક્લિયર? બધાને અહીંયા સુધી ખબર પડી? અહીંયા આગળ એક સાથે કેટલા લક્ષણ લીધા છે? 2. કેવા? કયા? તો કે બીજનો રંગ અને બીજનો આકાર. એટલા માટે એનું નામ આપ્યું છે દ્વિસંકરણનો પ્રયોગ. અને બીજી વસ્તુ મોસ્ટ IMP થિયરી છે, જે લગભગ દરેક એક્ઝામમાં થિયરીમાં પૂછાતી હોય છે, બરાબર. હવે અહીં આગળ પિતૃ પેઢીમાં આપણે પ્રભાવી અને પ્રચ્છન્નનું સંકરણ કરવામાં આવ્યું, મતલબ કે પ્રભાવી લક્ષણ ધરાવતા છોડ અને પ્રચ્છન્ન લક્ષણ ધરાવતા જે છોડ છે તેનું સંકરણ કરાવ્યું. એટલે ગોળ અને પીળા રંગના જે છોડ છે તેનું સંકરણ ખરબચડો આકાર અને લીલા રંગના છોડ જે છે તેની સાથે કર્યું. તો હવે આપણે જન્યુઓની દ્રષ્ટિએ જોઈએ તો ગોળ બંને પ્રભાવી છે, કેપિટલ R, કેપિટલ Y, કેપિટલ Y. ખરબચડા સ્મોલ r, સ્મોલ y, સ્મોલ y. જન્યુઓ RY પ્રકારના, સ્મોલ r, સ્મોલ y પ્રકારના. ક્લિયર? એટલે F1 જે પેઢી છે એમાં ફલનના કારણે મળશે કેપિટલ R સ્મોલ r, કેપિટલ Y સ્મોલ y, કેપિટલ R સ્મોલ r, કેપિટલ Y સ્મોલ y. અને એનું શું કરાવવામાં આવે છે? સ્વફલન. તો સ્વફલન થાય તો જોઈ શકો છો તમે, તો F1 પેઢીમાં જે મળ્યું એના સ્વફલનના કારણે જે પરિણામો મળશે એના એ કઈ પેઢી કહેવાશે? F2. હવે જે F2 મેળવવાની છે એકદમ ધ્યાનથી સમજજો. હવે આ બંનેના ફલનથી જે પેઢી મળશે એ પેઢી હશે F2. ધ્યાનથી, અહીંયા 2 લક્ષણ છે એટલા માટે આપણે જન્યુઓ જુઓ. કાં તો કેપિટલ R આવી રીતે બી લખી શકીએ આપણે, બરાબર. આ બાજુ લખીશું આપણે માદાજન્યુ, અહીંયા લખીશું નરજન્યુ, બરાબર. જો અહીં આગળ કયા જન્યુઓ બની શકે એકદમ ધ્યાનથી સમજજો. જે રીતે કેપિટલ T સ્મોલ t નું ફલન કેપિટલ T સ્મોલ t સાથે કર્યું તો શું ઓપ્શન હતા કે આ કયા પ્રકારના જન્યુ બન છે? એની પાસે 2 જ પ્રકાર, એક કેપિટલ T પ્રકારનો અને બીજો સ્મોલ t પ્રકારનો. શીખ્યા હતા આપણે એવું. સપોઝ કે આ માદા છે
અને આ નર છે અને એવી જ રીતે એની પાસે પણ કેપિટલ ટી પ્રકારનો અને સ્મોલ ટી પ્રકારનો આવું આપણે શીખ્યા હતો અને પછી એનું જોડાણ થયું ફલન થયું પરંતુ અહીંયા કેટલા છે ફક્ત એક જ લક્ષણ હતું એટલા માટે સિમ્પ્લિફાય આપણે ઈઝીલી એના જન્યુઓને લખી શકીએ હવે અહીં આગળ તમે જોઈ શકો છો જન્યુઓમાં હંમેશા એવું ફિક્સ જ હોય કે એક જન્યુ આકારનો છે અને બીજો જન્યુ એની સાથે કેવો હોવો જોઈએ રંગનો તો તમે જોઈ શકો છો જો આ કેપિટલ R એ કેપિટલ Y સાથે જોડાઈ શકશે તો એક જન્યુ બનશે કેપિટલ R કેપિટલ Y કાં તો પછી આ સ્મોલ r છે એ કેપિટલ Y સાથે જોડાશે ઓપ્શન્સ છે બરાબર આ જન્યુઓના જોડાણ કઈ રીતે પોસિબલ હોય તો કાં તો કેપિટલ R નું જોડાણ કેપિટલ Y સાથે થાય કારણ કે જો આ બંને શેના માટેના જન્યુઓ છે આકાર માટે અને આ બંને શેના માટેના છે રંગ માટે તો સ્વાભાવિક છે કે આકાર જે છે અને તમે જોઈ શકો છો આકાર અને રંગ જન્યુઓ હંમેશા આકાર અને રંગના તો જ તમે એનું વચ્ચે ફલન કરાવી શકો ને બરાબર એવું તો હોય જ નહીં કે ખાલી એકલા રંગના હોય અને ખાલી બીજા છોડમાં એકલા આકારના હોય એવું છે જ નહીં અહીંયા શું છે ગોળ અને પીળા ખરબચડા અને લીલા મતલબ એક જે છે એક કોના માટેનો છે આકાર માટેનો અને બીજો કોના માટેનો છે રંગ માટેનો તો જન્યુઓમાં પણ ફિક્સ જ છે ને કે કેપિટલ R જે જન્યુ છે એ કાં તો કેપિટલ Y સાથે જોડાશે અથવા તો સ્મોલ r જે છે એ કેપિટલ Y સાથે આ બીજો ઓપ્શન સ્મોલ r જે છે એ કેપિટલ Y સાથે જોડાશે હજુ છે કાં તો પછી આ કેપિટલ R જે છે એ સ્મોલ y ની સાથે જોડાશે અથવા તો આ જે સ્મોલ r છે એ સ્મોલ y ની સાથે જોડાશે તો આટલી પોસિબિલિટી છે કે આટલા જન્યુ બની શકે જેવી રીતે કેપિટલ T સ્મોલ t હતો એમાં બે જન્યુ હતા એક કાં તો કેપિટલ T પ્રકારના હતા અને સ્મોલ t પ્રકારના બરાબર એમાં પણ તમે જોઈ શકો છો કે એક જ સંકરણના કારણે ફક્ત કેટલા હતા તો કે કેપિટલ T અને સ્મોલ t પ્રકારના અહીંયા એમ નથી અહીંયા કેટલા લક્ષણો છે બે બરાબર તો એ આવી રીતે જન્યુઓનું નિર્માણ કરી શકે છે સેમ વસ્તુ અહીંયા આગળ કાં તો કેપિટલ R આ લખીશું આપણે નર જન્યુ કાં તો કેપિટલ R કેપિટલ Y સાથે જોડાશે કાં તો સ્મોલ r કેપિટલ Y સાથે જોડાશે ક્લિયર એવી જ રીતે કાં તો કેપિટલ R સ્મોલ y સાથે જોડાશે અથવા તો સ્મોલ r સ્મોલ y ની સાથે જોડાશે બરાબર જેવી રીતે આ માદા છે અને આ નર છે તો જેવી રીતે માદામાં આટલા જન્યુઓ મતલબ લખ્યા એવી જ રીતે નરના પણ આટલા જન્યુઓ બની શકે હવે ફલન કરાઈએ આપણે નર અને માદાની વચ્ચે જોજો ધ્યાનથી બરાબર આનું ફલન આની સાથે તો કેપિટલ R કેપિટલ R કેપિટલ Y કેપિટલ Y ક્લિયર ઓકે એવી રીતે આનું આની સાથે ફલન થાય તો કેપિટલ R સ્મોલ r કેપિટલ Y કેપિટલ Y ક્લિયર થર્ડ કેપિટલ R કેપિટલ R કેપિટલ Y સ્મોલ y ઓકે પછી કેપિટલ R સ્મોલ r કેપિટલ Y સ્મોલ y ઓકે એવી રીતે આનું આની સાથે પોસિબલ હોય તો આપણે પહેલા કેપિટલ R લખીશું તો આપણને સ્વરૂપ લખવામાં તકલીફ ના પડે તો અહીંયા લખીશું કેપિટલ R સ્મોલ r કેપિટલ Y કેપિટલ Y ઓકે એવી જ રીતે સ્મોલ r
કેપિટલ Y, પછી કેપિટલ R સ્મોલ r, કેપિટલ Y સ્મોલ y, પછી સ્મોલ r, કેપિટલ Y સ્મોલ y. ઓકે, ચાલો પછી આની સાથે કેપિટલ R, કેપિટલ Y સ્મોલ y. ક્લિયર? ઓકે, કેપિટલ R સ્મોલ r, કેપિટલ Y સ્મોલ y. ક્લિયર? ઓકે, પછી કેપિટલ R, સ્મોલ y. લાસ્ટમાં અહીંયા કેપિટલ R સ્મોલ y. ઓકે, ચલો એના પછી કેપિટલ R સ્મોલ r, કેપિટલ Y સ્મોલ y. એના પછી સ્મોલ r, કેપિટલ Y સ્મોલ y. પછી કેપિટલ R સ્મોલ y. અને લાસ્ટમાં સ્મોલ r, સ્મોલ y. ઓકે, તો આપણે શું કર્યું? માદા જન્યુઓનું નર જન્યુઓની સાથે ફલન કરાવવામાં આવ્યું. ક્લિયર? માદા જે જન્યુઓ હતા એ માદા જન્યુઓનું નર જન્યુઓની સાથે શું કરાવવામાં આવ્યું? ફલન. તો ફલનના અંતે આપણને ટોટલ 16 પરિણામ મળ્યા. ક્લિયર? હવે આપણે એના સ્વરૂપ પ્રકાર ગણીશું. એકદમ ધ્યાનથી જોજો. જેવી રીતે સ્વરૂપ પ્રકાર જોવાનો કે જેમ કે કેપિટલ T અને સ્મોલ t હોય તો એનો સ્વરૂપ પ્રકાર આપણે શું લખતા હતા? જો F1 માં જ્યારે એક સંકરણનો પ્રયોગ હતો એમાં કેપિટલ T હોય તો બંને પ્રભાવી હતો તો એનું સ્વરૂપ આપણે શું લખતા હતા? ઊંચો છોડ. કારણ કે બંને પ્રભાવી છે એટલે કયું લક્ષણ દર્શાવે છે? ઊંચા છોડ. જ્યારે બંને પ્રચ્છન્ન હતા તો એ વખતે આપણે કયું સ્વરૂપ હતું એનું? નીચા છોડ. કારણ કે બંને કેવા હતા? પ્રચ્છન્ન હતા. તો પરંતુ જ્યારે વિષમ યુગની અવસ્થા હતી, એક પ્રભાવી અને એક પ્રચ્છન્ન, તો એ વખતે આપણે કયા લક્ષણને ધ્યાનમાં લેવાનું? જે પ્રભાવી હોય તે. બરાબર? તો અહીંયા આગળ પ્રભાવી કેપિટલ T હતો એટલે આપણે આ છોડને કયા છોડ લખતા હતા? ઊંચા. બસ એ જ વસ્તુ આપણે અહીંયા આગળ જોવાની છે. એકદમ ધ્યાનથી જોજો. અહીં આગળ આપણે કેપિટલ R, કેપિટલ Y. ક્લિયર? ચલો કેપિટલ R શેના માટેનું છે? ગોળ. અને કેપિટલ Y એટલે આ છોડ કેવો હશે? ગોળ આકાર અને પીળો. કારણ કે પ્રભાવી છે કેપિટલ R અને કેપિટલ Y. ઓકે, પછી કેપિટલ R સ્મોલ r, કેપિટલ Y. ચલો આમાં કેપિટલ R સ્મોલ r છે પરંતુ પ્રભાવી કોણ? કેપિટલ R. એટલે લક્ષણ કોના લખવાનું આવશે? કોનું લક્ષણ દેખાશે? પ્રભાવી છે અને પ્રચ્છન્ન છે તો કોનું દેખાશે? પ્રભાવી. તો અહીંયા પ્રભાવીનું લક્ષણ કયું? ગોળ. અને અહીંયા બંને કેવા છે? પ્રભાવી એટલે ગોળ અને પીળા. બરાબર? પછી એવી રીતે અહીંયા કેપિટલ R ધેટ મીન્સ બંને પ્રભાવી છે એટલે કયું લખીશું? ગોળ. હવે અહીંયા એક કેપિટલ Y છે અને બીજો સ્મોલ y છે તો પ્રભાવી કોણ? કેપિટલ Y. બરાબર? સાથે સ્મોલ y છે પણ એ પ્રચ્છન્ન છે. જ્યાં સુધી પ્રભાવી છે ત્યાં સુધી પ્રચ્છન્નની અસર આવશે નહીં. તો પ્રભાવીની અસર કયા? તો કે પીળા. બરાબર? એવી રીતે અહીંયા પણ કેપિટલ R સ્મોલ r. તો આ એક પ્રભાવી છે એક પ્રચ્છન્ન છે તો લક્ષણ કોનું દેખાશે? પ્રભાવીનું. તો પ્રભાવીનું લક્ષણ કયું? ગોળ. એટલે અહીંયા કેપિટલ Y સ્મોલ y. કોનું લક્ષણ દેખાશે? પ્રભાવીનું.
તો ગોળ અને પીળા. ઓકે, એવી જ રીતે કેપિટલ R સ્મોલ r, કેપિટલ Y કેપિટલ Y. તો પ્રભાવી છે અને પ્રચ્છન્ન છે, લક્ષણ આવશે પ્રભાવીનું, બંને કેપિટલ Y એટલે પીળા. ઓકે, હવે અહીંયા છે સ્મોલ r, મતલબ બંને કેવા છે તો કે પ્રચ્છન્ન છે. ઓકે, તો પ્રચ્છન્નનો મતલબ છે કે કયો આકાર આપશે તો કે ખરબચડો. તો એ આવશે ખરબચડા. અહીંયા બંને કેપિટલ Y છે, કેપિટલ Y એટલે શું? પ્રભાવી. તો ખરબચડા અને પીળા. ક્લિયર? એવી રીતે અહીંયા કેપિટલ R સ્મોલ r, કેપિટલ R એટલે ગોળ અને અહીંયા કેપિટલ Y સ્મોલ y, કેપિટલ Y છે એટલા માટે ગોળ અને પીળા. ક્લિયર? ચલો, બંને સ્મોલ r એટલે શું લખીશું? ખરબચડા. ક્લિયર? અને કેપિટલ Y સ્મોલ y એટલે કેપિટલ Y પ્રભાવી એટલે ખરબચડા અને પીળા. ઓકે, ચલો, બંને કેપિટલ R છે મતલબ કેવા થશે? ગોળ. અને અહીંયા કેપિટલ Y સ્મોલ y એટલે આ કેપિટલ Y કેવો છે? પ્રભાવી. એટલા માટે અહીંયા કેવા લખાશે? પીળા. ક્લિયર? એવી જ રીતે અહીંયા કેપિટલ R સ્મોલ r, કેપિટલ Y સ્મોલ y. ચલો, કેપિટલ R એટલે કેવા? ગોળ અને કેપિટલ Y એટલે કેવા? પીળા. ક્લિયર? ચલો, કેપિટલ R એટલે કેવા થયા? ગોળ. પરંતુ અહીંયા બંને કેવા છે? સ્મોલ y. ધેટ મીન્સ બંને કેવા છે? પ્રચ્છન્ન. તો બંને સ્મોલ y એટલે કયો રંગ આવશે? બંને સ્મોલ y એટલે લીલો રંગ. બરાબર? એટલે ગોળ અને લીલા. ક્લિયર? ચલો, એવી જ રીતે અહીંયા કેપિટલ R સ્મોલ r. તો કેપિટલ R અને સ્મોલ r માં પ્રભાવી કોણ? કેપિટલ R. એટલે એ કેવા થયા? ગોળ. અને આ બંને કેવા છે? સ્મોલ y. તો સ્મોલ y એટલે કેવા લક્ષણ? તો કે લીલા. કારણ કે બંને કેવા છે? પ્રચ્છન્ન છે. ઓકે, ચલો, એવી જ રીતે અહીંયા કેપિટલ R સ્મોલ r. તો કેપિટલ R સ્મોલ r એટલે કેવા? ગોળ. અને કેપિટલ Y સ્મોલ y એટલે કેવા? આ કેપિટલ Y છે અને આ સ્મોલ y છે એટલે આ પ્રભાવી છે એટલા માટે આ કેવા થયા? પીળા. ચલો, અહીંયા છે સ્મોલ r. બંને સ્મોલ r એટલે કેવા લક્ષણ? પ્રચ્છન્ન. તો બંને સ્મોલ r એટલે કેવા? ખરબચડા. અને એક કેપિટલ Y છે અને એક સ્મોલ y છે. તો કેપિટલ Y પ્રભાવી છે એટલે લક્ષણ કોનું બતાવશે? પ્રભાવી. એટલે ખરબચડા અને પીળા. ઓકે, હવે અહીંયા આગળ કેપિટલ R સ્મોલ r. તો કેપિટલ R કેવો છે? પ્રભાવી, ગોળ. અને સ્મોલ y એટલા માટે એ કેવા આવશે? બંને પ્રચ્છન્ન છે મતલબ લીલા. ક્લિયર? અને અહીંયા તો બંને પ્રચ્છન્ન છે. જો સ્મોલ r એટલે એ કેવા થયા? ખરબચડા. અને સ્મોલ y એટલે એ કેવા થયા? લીલા. ક્લિયર? મતલબ કે જો બેમાંથી એક પ્રભાવી હોય તો લક્ષણ કોનું આવશે? પ્રભાવી. અને બંને પ્રભાવી હોય તો પ્રભાવીનું જ આવે. અને બંને પ્રચ્છન્ન હોય તો પ્રચ્છન્ન. પણ એક પ્રભાવી અને એક પ્રચ્છન્ન હોય એવા સંજોગોમાં આપણે લક્ષણ કોનું લખીશું? પ્રભાવી. ખ્યાલ આવ્યો? બરાબર? ઘરે આ એક વખત બધું લખીને જાતેથી ટ્રાય કરજો. ક્લિયર? શું કરાયું? આ માદાજન્યુઓ બનાયા. કયા માદાજન્યુ બની શકે? એવી જ રીતે કયા નરજન્યુ બની શકે? અને પછી નર અને માદાનું ફલન થાય તેની જે સંતતિ છે F2 પેઢીમાં કેટલી સંતતિ મળે? ટોટલ 16 સંતતિ મળી આવે છે. ક્લિયર? જેવી રીતે એક સંકરણના પ્રયોગમાં કેટલી સંતતિ મળી હતી? ટોટલ 4. એવી રીતે અહીં આગળ કેટલી સંતતિ મળશે? ટોટલ 16. ક્લિયર? ઓકે, જુઓ અહીં આગળ હવે આપણે એનું પ્રમાણ, પહેલા આપણે એનું સ્વરૂપ પ્રમાણ જોઈએ F2 પેઢીમાં. ચલો અહીંયા લખું છું પ્રમાણ F2 પેઢીમાં.
અહીં આગળ જુઓ F2 પેઢીમાં આપણે એનું સ્વરૂપ પ્રમાણ જોઈએ. સ્વરૂપ પ્રમાણ ને સ્વરૂપના આધારે કેટલા છોડ કેવા છે. ચલો પહેલો છે ગોળ અને પીળા. ગોળ અને પીળા કેટલા છોડ છે? 1 ગોળ પીળા, 2 ગોળ અને પીળા, 3 ગોળ અને પીળા, 4 ગોળ પીળા, 5 ગોળ પીળા, 6 ગોળ પીળા, 7 પછી ગોળ પીળા, 8 ગોળ પીળા, 9. ચલો આ લાઈનમાં બીજા. તો ગોળ અને પીળા છોડ કેટલા છે? 9. ક્લિયર? એવી જ રીતે ગોળ પણ એ પીળા ને ગોળની સાથે લીલા હોય એવા કેટલા છે? તો ચલો આપણે ગણીએ. પહેલામાં તો નથી એક પણ. અહીંયા આગળ ગોળ અને પીળા, સોરી ગોળ અને લીલા, આમાં પણ નથી. ગોળ અને લીલા, જો એક આ રહ્યો ગોળ અને લીલા, એક આ ગોળ અને લીલા, પછી ગોળ અને લીલા બીજા, અને અહીંયા નીચેમાં તમે જુઓ તો ગોળ અને લીલા, આ 3. બરાબર? તો ગોળ અને લીલા રંગના કેટલા છોડ મળ્યા? 3. ક્લિયર? એવી જ રીતે હવે ગોળ તો બરાબર, હવે ખરબચડા અને પીળા, જે આકારમાં ખરબચડા છે પરંતુ પીળા રંગના છે. તો ખરબચડા અને પીળા ગણીએ તો આ પહેલામાં નથી. અહીંયા આગળ ગણીએ. જો આ 1 ખરબચડા અને પીળા, પછી આ 2 ખરબચડા અને પીળા, અને એવી જ રીતે અહીંયા આગળ નીચે જોઈએ આ 3 ખરબચડા અને પીળા. તો ખરબચડા અને પીળા કેટલા? 3. અને લાસ્ટમાં રહ્યા ખરબચડા અને લીલા. તો એવા કેટલા વધ્યા છે ખરબચડા અને લીલા? જો પહેલી લાઈનમાં, બીજી લાઈનમાં, ત્રીજા, બધામાં તો આવી જ ગયા. ખાલી અહીંયા એક બાકી રહ્યો. આ કયા મળ્યા? ખરબચડા અને લીલા. તો ખરબચડા અને લીલા કેટલા છે? એક જ છે. ક્લિયર? તો સ્વરૂપ પ્રમાણની દ્રષ્ટિએ એનો રેશિયો કેટલો આવ્યો? 9:3:3:1. જેવી રીતે આપણને એક સંકરણમાં સ્વરૂપ પ્રમાણ કેવું મળ્યું હતું? 3 ઊંચા અને 1 નીચા. તો સ્વરૂપ પ્રમાણની દ્રષ્ટિએ 3 ઊંચા મળ્યા હતા અને 1 નીચા મળ્યા હતા. એવી રીતે અહીંયા દ્વિસંકરણના પ્રયોગમાં સ્વરૂપ પ્રમાણની દ્રષ્ટિએ જોઈએ તો 9:3:3:1. 9 ગોળ અને પીળા, 3 ગોળ અને લીલા, 3 ખરબચડા અને પીળા, અને 1 ખરબચડા અને લીલા. ક્લિયર? જો તમને એક બીજી વસ્તુ સમજાવું કે જેવી રીતે આપણને શેની અંદર, તો કે જેવી રીતે આપણને એક સંકરણના જે પ્રયોગ મેં તમને હમણાં જ કીધું કે એક સંકરણના પ્રયોગમાં જેવી રીતે આપણે F2 પેઢીનું પ્રમાણ સ્વરૂપની દ્રષ્ટિએ લખ્યું હતું 3 પ્રભાવી જેમ 1 પ્રચ્છન્ન હતું. આવું મતલબ કે 3 ઊંચા અને 1 કેવા હતા? નીચા. આવું આપણે લખ્યું હતું. બધાને યાદ છે એક સંકરણના પ્રયોગમાં. ક્લિયર? આ તો ચલો આપણે આમાંથી ગણ્યા, પણ જો ડાયરેક્ટ તમને સમજાવો કે એવી જ રીતે જો દ્વિસંકરણનો પ્રયોગ છે એમાં પણ F2 નું પરિણામ જેવી રીતે મેન્ડલના એક સંકરણમાં F1 નું પરિણામ બધા છોડ ઊંચા હતા, મતલબ બધા પ્રભાવી હતા, એવી રીતે દ્વિસંકરણમાં પણ F1 પેઢીમાં બધા જ છોડ કેવા હતા? ગોળ અને પીળા, મતલબ બધા જ પ્રમાણ કેવા હતા? પ્રભાવી. એ સેમ ટુ સેમ મેન્ડલ જેવું આવ્યું. એવી રીતે F2 પેઢીમાં પણ એક સંકરણના પ્રયોગમાં રેશિયો હતો 3 પ્રભાવી 1 પ્રચ્છન્ન. ક્લિયર? ઓકે. અહીંયા પણ સેમ એવું જ થાય કે અહીંયા આગળ તમે જોવા જાઓ તો કે લક્ષણો કેટલા? 2.
તો અહીં આગળ 3:1 શેના માટેનું પ્રમાણ? તો કે બીજનો આકાર. એટલે બીજના આકારની દ્રષ્ટિએ તમે જુઓ તો કયા? તો કે 3 પ્રભાવી. 3 કેવા મળશે? ગોળ, અને 1 કેવો મળશે? ખરબચડો. બરાબર. એવી જ રીતે બીજું લખાય 3:1. આ બીજું પ્રમાણ શેના માટે? તો કે બીજનો રંગ. તો 3 કેવા? પીળા, અને 1 કેવા? લીલા. સમજ્યા? જેવી રીતે એક સંકરણમાં એક જ લક્ષણ હતું એટલે આપણે લખ્યા હતા 3 પ્રભાવી અને 1 પ્રચ્છન્ન, 3 ઊંચા 1 નીચા. એવી રીતે અહીંયા લક્ષણ કેટલા? દ્વિ એટલે 2. તો કયા 2 લક્ષણ? તો કે બીજનો આકાર, બીજનો રંગ. તો બીજના આકારમાં પણ પરિણામ કયું? F2 નું 3:1. તો 3:1 એટલે આ 3:1 જે પ્રમાણ જે છે કોનું મળ્યું? પ્રભાવી. આ 3 કોણ છે? પ્રભાવી, અને 1 કોણ છે? પ્રચ્છન્ન. બરાબર. તો આ બીજનો આકાર છે એટલે 3 કેવા? ગોળ, અને 1 કેવા? ખરબચડા. લખી શકીએ. આ શેના માટેનું છે? બીજનો આકાર. એવી રીતે અહીં આગળ 3 કેવા છે? પ્રભાવી, અને 1 કેવું છે? પ્રચ્છન્ન. ઓકે. તો અહીં આગળ 3 કેવા છે? પીળા, અને 1 કેવા છે? લીલા. શા માટે? સેમ. આ પ્રભાવી, 1 લીલા. આ કયો? બીજનો રંગ. એટલે અહીં આગળ 2 લક્ષણો છે એટલા માટે આપણે બંનેમાં લખીશું. હવે ચાલો મલ્ટીપ્લિકેશન કરીએ. આકાર અને રંગ. 3 તરી 9. 3 મલ્ટીપ્લાય બાય 3 9 થયા. ચલો 3 ની નીચે શું છે? આ 3 ગોળ અને પીળા. આવી ગયા 9 ગોળ અને પીળા. જેમ 3 ગુણ્યા 1 શું આવશે? 3. ચલો 3 ને આ એક સાથે ગુણ્યા એટલે 3 કેવા લખીશું? કેવા લખીશું? ગોળ. અને આ 1 ની નીચે શું છે? લીલા. તો શું આવી ગયા? 3 ગોળ અને લીલા. ચલો એવી રીતે આ 1 ગુણ્યા 3 શું આવે? 3. ઓકે. 1 ની નીચે શું લખ્યું છે? ખરબચડા. અને આ 3 જે છે કેવા? પીળા. તો 3 કેવા આયા? ખરબચડા અને પીળા. અને છેલ્લે 1 ગુણ્યા 1 તો 1. તો 1 ની નીચે શું છે? ખરબચડા. અને આ 1 ની નીચે શું છે? લીલા. ક્લિયર? તો આ જે છે મળ્યા ખરબચડા અને લીલા. તો સમજણ પડી બધાને? શું સમજ્યા? જેવી રીતે આપણને એક સંકરણનો જે પ્રયોગ હતો એ એક સંકરણના પ્રયોગમાં F1 પેઢીના બધા જ છોડ વિષમયુગ્મી ઊંચા ધેટ મીન્સ કે પ્રભાવી મળ્યા હતા. એવી રીતે આ પ્રયોગમાં પણ F1 પેઢીના બધા જ છોડ કેવા મળ્યા? ગોળ અને પીળા મતલબ પ્રભાવી. પછી એનું સ્વફલન કરાવવામાં આવ્યું તો આપણને ટોટલ 16 પરિણામ મળ્યા, 16 સંતતિ મળી. તો જ્યારે તમે F1 માં વિચારીએ મતલબ સોરી એક સંકરણમાં વિચારીએ તો એક સંકરણમાં F2 નું સ્વરૂપ પ્રમાણ કયું હતું? 3:1. 3 ઊંચા 1 નીચા. પરંતુ લક્ષણ અહીંયા એક જ હતું એટલે આપણે 3:1. અહીંયા લક્ષણ કેટલા? 2. તો અહીંયા પણ રેશિયો એ જ. શેની બાબતની? હું જન્યુ પ્રમાણની વાત નથી કરતી. શેની વાત કરું છું? સ્વરૂપ પ્રમાણ. બરાબર. તો સ્વરૂપ પ્રમાણમાં તમે જોશો તો પરિણામ 3:1. પણ પહેલા લક્ષણ માટે બીજના આકાર માટે. એવું જ પરિણામ બીજા લક્ષણ માટે 3:1. શેના માટે? બીજના રંગ માટે. બરાબર. તો આપણને કેટલી સંતતિ મળી શકે? 3 ગુણ્યા 3 કરી શકાય ને? 3 ને 3 સાથે ફલન થાય તો 3 તરી 9 એટલે 9 કેવા? તો કે આ ગોળ અને પીળા. એવી રીતે 3 ગુણ્યા 1 તો 3 કેવા? ગોળ અને 1 કેવા? લીલા. એવી રીતે 1 ગુણ્યા 3 1 કેવા? ખરબચડા, 3 કેવા? પીળા. એવી રીતે 1 ગુણ્યા 1 કેવા? ખરબચડા અને બીજા 1 કેવા? લીલા. ક્લિયર? તો રેશિયો મળ્યો આપણને 9:3:3:1. ટોટલ કેટલા પરિણામ છે? 16. ગણી નાખો. 9 + 3 12 12 ને 3 15 15 ને 1 16. ક્લિયર? ખબર પડી બધાને?
આ જન્યુ કેવી રીતે આ માદા જન્યુ નર જન્યુ જે રીતે આ જન્યુ બનાય ને એવી રીતે પછી એના ફલનથી આ મળ્યા પરિણામ અને એના આધારે આપણે શોધ્યું સ્વરૂપ પ્રકાર તો F2 પેઢીમાં સ્વરૂપ પ્રમાણ કયું 9:3:3:1 ક્લિયર હવે તમને હોમવર્કમાં આપું છું અને બધાએ મને કમેન્ટ કરીને આન્સર લખવાનો છે કમ્પલસરી બરાબર જેવી રીતે મેં આ 9:3:3:1 સ્વરૂપ પ્રમાણ કીધું એવી રીતે તમારે હોમવર્કમાં એનું જનીન પ્રમાણ શોધવાનું છે શું શોધવાનું છે જનીન પ્રમાણ શેમાં F2 પેઢીમાં કયા પ્રયોગમાં દ્વિસંકરણમાં જનીન પ્રમાણ શીખવાડ્યું હતું F જેવી રીતે એક સંકરણનો પ્રયોગમાં આપણને કેપિટલ T સ્મોલ t કેપિટલ T સ્મોલ t અને સ્મોલ t મળ્યા તો સ્વરૂપ તો શીખવાડ્યા આ ઊંચો ત્રણ ઊંચા અને એક નીચા એ તો સ્વરૂપ શીખવાડ્યા પણ મેં તમને જોડે જોડે જનીન પ્રમાણ શોધતા બી શીખવાડ્યું હતું જે જનીન સરખા હોય બંધારણમાં એ ગણવાના તો કેપિટલ T વાળા કેટલા 1 કેપિટલ T સ્મોલ t વાળા કેટલા 1 અને 2 અને સ્મોલ t વાળા કેટલા 1 તો મેં તમને શીખવાડ્યું હતું એનું જનીન પ્રમાણ 1:2:1 ઓકે બસ એવી રીતે તમારે આ આખા ચાર્ટમાંથી શું શોધવાનું છે તો જેવી રીતે અહીંયા કેપિટલ T છે એવા એક તો તમારે આખા ચાર્ટમાંથી શોધવાનું કેપિટલ R કેપિટલ Y વાળા કેટલા આખામાંથી શોધવાનું 1 2 જેવી 1 બરાબર પછી એવી રીતે કેપિટલ R સ્મોલ r કેપિટલ Y વાળા કેટલા ગણતા જાઓ એનું પ્રમાણ એવી રીતે તમારે આખું આ જે ચાર્ટ છે તેનું જનીન પ્રમાણ કમેન્ટ કરીને મને આન્સર આપવાનો રહેશે એનું સોલ્યુશન તમને નેક્સ્ટ લેક્ચરમાં હું શીખવાડીશ ક્લિયર પરંતુ આન્સર કમેન્ટમાં બધાએ લખવાની રહેશે ઓકે સમજી ગયા ધ્યાનથી આ થિયરી સમજજો ધ્યાનથી સાંભળજો આખી સાંભળજો અને પછી પણ કંઈ ક્વેરી હોય કે કોઈ પોઈન્ટમાં ના સમજાયું હોય તો મને પૂછજો કમેન્ટમાં તો હું તમને એ પોઈન્ટ રિપીટ કરીને શીખવાડીશ ઓકે ને મોસ્ટ આઈએમપી થિયરી છે એટલે ધ્યાનથી સમજજો અને લાસ્ટમાં જે એનાઉન્સ કર્યું હતું સ્ટાર્ટિંગમાં ફરીથી કહું છું આજથી સ્કૂલમાં એડમિશન પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ છે તો જેને રજિસ્ટ્રેશન કરાવવાનું છે એ વહેલી તકે રજિસ્ટ્રેશન કરાવી લેજો ઓકે થેન્ક યુ